ટ્રાન્ઝિશન લીધું જે કરિયર વાઇઝ તમે કહીએ તો એ ટ્રાન્ઝિશન કેવી રીતે આવ્યું? મારે જ્યારથી નક્કી કરવાનું હતું ને કે મને શું બનવું છે તો બે વસ્તુ હતી, ક્યાં હું સોશિયલ વર્કર બનીશ, ક્યાં હું શેફ બનીશ. કારણ કે મને રાંધવું બહુ ગમે. રાંધવાની મજા, જોય ઓફ કુકિંગની જે વાત છે, રસોડાની મજા એની વાત, અને કૂથો કેમ નથી એની મજાની વાત. ફૂડ વેઝ એટલે શું? આપણી થાળી પર, આપણી પ્લેટમાં એ આખો જ બધો જે બી ખોરાક આવે છે એની પાછળ કે એને કયા પરિબળો અસર કરે છે, સામાજિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક, આર્થિક, એ બધા જે પરિબળો છે એ ભેગું થઈને ફૂડ વેઝ બનાવે. પ્રાચીન ભારતની ગુરુકુલ શિક્ષણ વ્યવસ્થા છે ને એમાં 64 કળાઓ ને કૌશલ્યોની વાત છે, એમાં રાંધણ કળા છે. સુપ્રભાત દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, એવું કહેવાય છે કે તમારે કપડાં પોતાની પસંદના પહેરવા જોઈએ અને જમવાનું કોઈ બીજાની પસંદનું જમવું જોઈએ. કેમ એવું કહેવાતું હશે? કદાચ એટલા માટે કે કપડાં તમે પહેરો તો તમે કમ્ફર્ટેબલ હો, તમારી પસંદના પહેરો તો તમે કમ્ફર્ટેબલ હો એવા કપડાં પહેરો. પણ જમવાનું જો કોઈ બીજાને પસંદનું હોય એ તમે જમો તો કદાચ થોડુંક ઓછું જમો તો તમે થોડા હેલ્ધી રહી શકો. વેલ, વાત હવે આપણે જમવાનાની કરીએ છીએ અને મનપસંદ જમવાનાની વાત કરીએ છીએ તો મને સૌથી પહેલાં એમ કહો કે તમે છેલ્લે બહાર કોઈ રેસ્ટોરન્ટ કે કેફેમાં જમવા ક્યારે ગયા હતા? છેલ્લે ક્યારે ગયા હતા? બહુ જ જલ્દી ગયા હતા ને? ઓલમોસ્ટ આ વીક કે આ વીકથી થોડાક જ 1-2 દિવસ પહેલાં વીકેન્ડ સુધી તમે એક્સટેન્ડ કરી શકો કે તમે એક ટાઈમ તો બહારનું ખાજો. ઓકે, જે લોકો સ્માર્ટલી એસ્કેપ થઈ રહ્યા છે ને કે ના હું તો બહાર નહોતો ગયો કે હું તો બહાર નથી ગઈ, એ લોકોને હું એક અલગ ક્વેશ્ચન પૂછીશ. તમે ઘરે ફૂડ ડિલિવરી એપથી બહારનું ખાવાનું તો મંગાવ્યું જ હતું ને અને ખાધું હતું ને? ખોટું ના બોલશો, એ હવે આજકાલની લાઈફસ્ટાઈલ થઈ રહી છે. શહેરી જીવનમાં તો ડેફિનેટલી થઈ રહી છે. એનું રીઝન શું છે? વેલ, અમુક લોકો એવું કહેતા હોય છે કે આજકાલની લાઈફ એટલી સ્ટ્રેસફુલ થઈ ગઈ છે, એટલી રેસ્ટલેસ થઈ ગઈ છે ને કે ખાવાનું બનાવવાનો મારી જોડે તો ટાઈમ જ નથી હોતો. વેલ, એ એક રીઝન છે. અને બીજું રીઝન એ પણ થઈ શકે કે આજકાલની લાઈફ એટલી કમ્ફર્ટેબલ થઈ ગઈ છે ને કે મને ઘરે બનાવેલું જમવાનું નથી ભાવતું, તો હું મને ભાવતું જમવાનું ઓર્ડર કરી શકું છું. તો એટલી આપણી આંગળીના ટેરવે આપણે કોઈ જ જાતની મહેનત કર્યા વગર મનપસંદ ખાવાનું ખાઈ શકીએ છીએ ઘેર બેઠા બેઠા. તો આ કમ્ફર્ટેબલ છે, રેસ્ટલેસ છે, રીઝન શું છે ખબર નથી, પણ એ હકીકત થઈ ગઈ છે કે અઠવાડિયામાં 3-4 વાર બહારનું ખાવાનું તો નોર્મલ થઈ ગયું છે હવે શહેરોમાં, સ્પેશિયલી મોટા શહેરોમાં. તો તમને એવું લાગે છે કે આપણે જો રોજ બહારનું જ ખા કરીએ, રોજ જે ગમતું હોય એ જ ખા કરીએ તો આપણે સેટિસ્ફાઈડ થઈ જશું? જે સેશિએટ થવું જોઈએ, જે આપણને ધરાયાનો અથવા જે ખાધા પછીનો જે આનંદ હોવો જોઈએ એ મળી જાય એવું તમને લાગે છે? એક સેકન્ડ, હું તમને એ પ્રશ્ન પૂછું કે તમે યાદ કરો કે તમે બેસ્ટ કોઈક 5 સ્ટાર રેસ્ટોરન્ટનું જે જમવાનું જમ્યું હોય, સૌથી બેસ્ટ એ યાદ કરો. યાદ આવ્યું? હા, ટેસ્ટી હતું, યમી હતું. હવે એ યાદ કરો કે તમારા ગામડે તમારા નાતના કોઈ પ્રસંગ હોય, એમાં જે જમણવાર થતો હોય, એમાં જે ચણા, પૂરી, દાળ, ભાત, લાડુ, ફૂલવડી, તમારા મોંમાં પાણી આવી ગયું કે નહીં? મારા મોંમાં તો ડેફિનેટલી આવી ગયું. પણ યસ, આપણું જે રિજનલ ફૂડ છે, આપણા કલ્ચરનું ફૂડ છે અને આપણા બાળપણ સાથે કનેક્ટેડ જે ફૂડ છે એ આપણને જેટલું સેટિસ્ફેક્શન આવે છે ને એ કોઈ 5 સ્ટાર રેસ્ટોરન્ટ નથી આપી શકતી. એનું રીઝન એ છે કે દરેક સ્વાદની સાથે એક યાદ જોડેલી હોય છે. એના કારણે આપણને એવું થાય છે કે એ બહુ જ મસ્ત હતું, એના જેવું તો કોઈ નહોતું. દરેક ઘરના જે દાળ ભાત હોય એ અલગ હોય અને દરેક જણને એવું થાય કે આ મારા મમ્મી જેવા તો નથી, ગમે એટલા સારા દાળ ભાત છે, આ મારા દાદી બનાવતા હતા તો એવું તો નથી, એવું થતું હોય છે. તો આ જે વિલુપ્ત થઈ રહી છે એ સંસ્કૃતિ, વિલુપ્ત થઈ રહી છે એ કળા કે જે રીતના તમારા મમ્મી કે તમારા દાદી જે રીતના દાળ બનાવતા હતા, એક્ઝેક્ટ એ જ રીતના તમે આજે દાળ નથી બનાવી શકતા. એનું રીઝન શું છે એ બધું આજે આપણે થોડું ડિસ્કવર કરવાના છે આજના આ એપિસોડમાં. કારણ કે આજના આપણા જે ગેસ્ટ છે એ ફૂડ સ્ટોરી ટેલર છે. ઇન અ વે એમણે ફૂડ પર બહુ બધું રિસર્ચ કર્યું છે. ફૂડ પર જ નહીં, ગુજરાતના ક્યુઝિન વિશે જ નહીં, પણ ફૂડ વેઝ વિશે પણ રિસર્ચ કર્યું છે. એમણે હમણાં જ એક સરસ મજાની બુક લોન્ચ કરી છે, સાયલેન્ટ ક્યુઝિન્સ કરીને.
તો આ આપણા કલ્ચરને, આપણા ખાવાનાને અને ખાવાનાની સાથે જોડાયેલી જે વાર્તાઓ છે, જે સંસ્કૃતિ છે, એ દરેકને જે જોડે છે એવા એક વ્યક્તિ આજે આપણે સાથે છે અને એમની સાથેની ડિલિશિયસ વાતો હવે આપણે શરૂ કરીએ. તો મારી સાથે વેલકમ કરો શીતલબેન ભટ્ટનું. થેન્ક યુ સો મચ શીતલ મેમ. થેન્ક યુ ફોર હેવિંગ મી. વી આર થ્રિલ્ડ ટુ હેવ યુ. આજે અમને બહુ જ ઉત્સાહ છે કારણ કે આજે ખાવાના વિશેની વાતો થવાની છે. સવારમાં બધાને ભૂખ લાગી જવાની છે. તો આજ સવારની વાત કરીએ છીએ. ગુડ મોર્નિંગ ગુજરાતનો શો છે, તો તમારી સવાર યુઝ્યુઅલી કેવી હોય છે? યોગાથી શરૂ થાય અને પછી ચા જોઈએ મને. અને ચા સાથે હું એક કપ એટલે એક વાટકી ફણગાયેલા મગ અને એક ખાખરો. બસ દેટ્સ હાઉ. એટલે એવી રીતે સવાર શરૂ થાય. પણ પહેલાં મેથીના દાણા, પલાળેલી મેથી ખાઉં અને પાણી પી જાઉં અને પછી યોગા અને પછી આ બ્રેકફાસ્ટ જ કહેવાય. દેટ્સ હાઉ એક કન્સિસ્ટન્સી રાખી છે કે એક વાટકી મગ ફણગાયેલા ખાઈ લેવાના, કારણ કે આપણી એક જૂની કહેવત છે, મગ દોડાવે પગ. એટલે મગ ખાતા રહીએ તો પછી બીજી કોઈ આઈ થિંક એનર્જી એમાંથી આવી જતી હોય છે નોર્મલી. એકદમ હેલ્ધી. અને અગેન તમે જે કીધું એ મગ ચલાવે પગવાળી જૂની કહેવત પ્રમાણે કે કલ્ચરલ જ બ્રેકફાસ્ટ છે. તમારી શરૂઆત પણ મેથીને જે છે એ પણ આપણે બહુ જૂનું ટ્રેડિશન છે, આ કોઈ નવી વસ્તુ નથી. તો તમારું જે કામ છે, તમારું જે પેશન છે, એની સાથે એને સામ્ય થાય એ પ્રકારની જ તમારી મોર્નિંગ્સ હોય છે, એ જાણીને આનંદ થયો. પણ હવે વાત કરીએ તમારા એકચ્યુઅલ કામ વિશેની. તો તમે પહેલાં સોશિયલ સેક્ટરમાં હતા, ડેવલપમેન્ટ સેક્શનમાં હતા, તો ત્યાંથી ફૂડનું જે ટ્રાન્ઝિશન લીધું, જે કરિયર વાઇઝ તમે કહીએ, તો એ ટ્રાન્ઝિશન કેવી રીતે આવ્યું અને જર્ની શું હતી એની? એટલે આમ તો બહુ ગ્રેજ્યુઅલ ટ્રાન્ઝિશન રહ્યું છે. એટલે એવું કંઈ કોન્શિયસ એફર્ટ નથી કરી, કારણ કે મેં ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક કર્યું છે. એટલે મારે જ્યારથી નક્કી કરવાનું હતું ને કે મને શું બનવું છે, તો બે વસ્તુ હતી. ક્યાં હું સોશિયલ વર્કર બનીશ, ક્યાં હું શેફ બનીશ. કારણ કે મને રાંધવું બહુ ગમે અને મને ખવડાવવું બહુ ગમે. અને મારા પરિવારમાં, એટલે મારા નાનાને કારણે એ ઇન્ફ્લુઅન્સથી મને એવું હતું કે મારે આ સમાજ સાથે, અમુક સમાજો સાથે કામ કરવું છે. એટલે મેં 10th સ્ટેન્ડર્ડથી નક્કી કર્યું હતું કે હું શું કરી લઈશ એમ. પણ જ્યારે એડમિશન લેવા ગઈ ત્યારે ખબર પડી કે શેફ બનવા માટે તો સાયન્સના સબ્જેક્ટ્સની જરૂર હતી છે અને મેં આર્ટ્સના લીધેલા 12th સુધી. એટલે પછી આ સાઈડ એ તો એટલે મેં BA કર્યું હતું, એટલે પછી BA કરવું પડ્યું પછી મને. એટલે એ શેફવાળી જર્ની તો ત્યાં અટકી ગઈ. પણ પછી વિદ્યાપીઠમાંથી મેં માસ્ટર્સ કર્યું સોશિયલ વર્કમાં અને પછી 20 વર્ષ મેં સમાજના જે કહે ને કે છેવાડાના, એટલે અગરિયાઓ, ઈંટોની ભઠ્ઠીમાં કામ કરતા મજૂરોને એમના બાળકો સાથે ખૂબ કામ કર્યું. અને એને કારણે ગુજરાતના ખાસા બધા સમુદાયો સાથે સંકળાવાનો મને મોકો મળ્યો હતો. અને પછી એ જ એમાં મારી દીકરીઓ આવી, મારી ટ્વિન ડોટર્સ છે. અને પછી એ લોકોની સ્કૂલ, અને સ્કૂલમાંથી અમે લોકો આવું જ સાંભળીએ કે મધર્સને બહારને આમ નોર્મલી બધા બહાર વાતો કરતા હોય કે અરે યાર જઈને પાછું રસોડામાં જવું પડશે ને કૂથો. એટલે મને થાય કે રાંધવું તો ક્યારેય કૂથો નહોતો, રાઈટ. એની સાથે તો અમે મોટા જ નથી થયા. અમારું જનરેશન તો હસતા મોઢે જવાનું, દિલ પ્રફુલ્લિત રાખીને સવારે રાંધવાનું, એ વેલ્યુઝ સાથે અમને શીખવાડવામાં આવ્યું હતું. અને મને તો એક લાઈફ સ્કિલ તરીકે રાંધવાનું શીખવું પડ્યું હતું, કારણ કે મારી મમ્મીની માંદગીને લીધે હું, મારા ભાઈ ને મારા પપ્પા અમે બધા રાંધી શકીએ. એટલે રાંધવું વોઝ, એમાં કંઈ કૂથો નહોતો. ઇટ વોઝ સમથિંગ દેટ સમટાઈમ્સ બ્રોટ મી જોય અને સમટાઈમ્સ બ્રોટ મી બહુ જ સંતોષ આપે, કારણ કે અમારું બહુ મોટું ફેમિલી. એટલે મને બધા ભાઈઓને અને કઝિન્સને ખવડાવું ને એને ત્યારે એવું નહોતું કે ગુજરાતી ખવડાવું, પણ કારણ કે ગુજરાતી કાઠિયાવાડી ખાવાનું અમે કાઠિયાવાડના છે તો બનતું જ હતું, તો કંઈક જુદું. ત્યારે તો કંઈ 1980s તો એવું કંઈ બીજું તો હતું નહીં બહાર, રેસ્ટોરન્ટ્સ ને બધું, કે એવા પૈસા નહોતા જે અત્યારે છે કે ફટાક દઈને તમે બહાર જઈને ખાઓ. એટલે
એ જે છે ને કે એ મૂલ્યો ક્યાંક મને વિખરાતા લાગ્યા. અને એક પેલી છે ને કે તમે સામાજિક એની સાથે જોડાયા હો એટલે પછી એ સમુદાય હોય કે રસોડું હોય એની ગરિમા સાચવવાની વાત ક્યાંક મને લાગ્યું કે કરવી પડશે. અને એટલે 2012માં 2012માં અમે રાઉટ ટુ રૂટ્સ મારું જે વેબસાઇટ છે અને પ્લેટફોર્મ છે એ શરૂ કર્યું અને ત્યાંથી આ વાર્તાઓ કરવાની શરૂ કરી. એટલે પેલું તો ચાલતું જ હતું બીજું કામ તો, પણ સાથે સાથે પછી હું આ રાંધવાની મજા, જોય ઓફ કુકિંગની જે વાત છે, રસોડાની મજા એની વાત, અને કૂથો કેમ નથી એની મજાની વાત, એની વાતો કરવાનું મેં ચાલુ કર્યું લખીને. એટલે ગ્રેજ્યુઅલ હતું પણ નોટ એટ ધી કોસ્ટ ઓફ ધી અધર, બંને જોડે જોડે જ સાથે સાથે. અને તમે કહ્યું કે કલનરી આર્ટ કહેવાતું હોય છે કે રાંધવાની કળા પણ હોય છે. તો તમે જેમ કીધું કૂથો તો નથી જ, કે એમાં મજા આવે છે એ તો ડેફિનેટલી છે. થેરાપ્યુટિક પણ લાગતું હોય છે કુકિંગ ઘણા બધા લોકોને, પણ જે આર્ટ તરીકે એને જે કહેવામાં આવે છે, તો કલનરી આર્ટ વિશે તમારું શું માનવું છે? અમને થોડુંક જણાવો. એટલે આપણે છે ને આપણી જે પ્રાચીન ભારતની ગુરુકુલ શિક્ષણ વ્યવસ્થા છે ને એમાં 64 કળાઓ અને કૌશલ્યોની વાત છે. એમાં રાંધણ કળા છે એક. અને આમ આપણે પાકશાસ્ત્ર પણ કહીએ. એટલે જ્યારે એકવાર તમે એને ફાયર થાય પછી જે કેમિકલ ચેન્જીસ થાય ખાવાનામાં, તો એ જે ચેન્જીસનું સાયન્સ છે. પણ જે આખું જે તમે કોઈને રોટલા બનાવતા જોયું હોય તો એ કેવી રીતે એને બનાવવું ના કહેવાય, એને ઘડ્યો કહેવાય, રાઈટ? જેમ કુંભાર માટલું ઘડે એમ રોટલો ઘડાય. તમે પછી એ બાજરીનો જુઓ, જુવારનો જુઓ, મકાઈનો જુઓ, કે આદિવાસી વિસ્તારોમાં બહેનો જ્યારે એ ચોખાના લોટને અને પાણીને મિક્સ કરતાં કરતાં ધીરે ધીરે પાણી એડ કરતાં લોટને ફીલ કરતાં એક બેટર તૈયાર કરે અને પછી ગરમ ગરમ તાવડી પર રેડી અને હાથથી એને સ્પ્રેડ કરે ચોખાનો રોટલો બનાવવા. હવે આ કળા નથી તો શું છે? રેસીપી તો તમને શું કહેશે કે લોટ લો, પાણી લો, મીઠું નાખો. નહીં તમને એવું કહે કેટલું કૂણવવાનું છે, નહીં તમને એવું કહે કે કેટલું મુલાયમ લોટ થવો જોઈશે. એ કશું જ નથી કહેવાની રેસીપી. એ કૌશલ્ય જે છે, એ કળા જે છે, એ તમે કરશો, તમે રાંધતા રહેશો, તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો જ એ આવશે. દાળ છે, તમને સુગંધથી તમે, કારણ કે દાળની વાત કરી એટલે હવે ગુજરાતી ખાટી મીઠી દાળ છે એટલે, અને પાછી નાતની ખાટું મીઠું બટાકાનું શાક, ગોળ આંબલીવાળું, અને એ દાળ છે. દાળ તમને એવું કહેવાતું હોય કે દાળ નથી ઉકળતી, માનું હૈયું ઉકળે છે. એટલે એ જે ઉકળે અને એ જે સુગંધ તમને કહે કે દાળ થઈ ગઈ છે, એ એક્સપિરિયન્સ કરવાનું, કે એ કોઈ ગૃહિણીને જ ખબર પડે કે થઈ ગઈ છે દાળ, એ બેલેન્સ આવી ગયું છે સ્વીટ અને સારનું. પણ ત્યારે આપણે એટલું બધું ધ્યાન રાખીએ કે દાળનો કલર ના બદલાવો જોઈએ, એ અમુક એનો રૂપ, રંગ, સુગંધ, એ બધું જ જ્યારે ધ્યાન રાખવાનું, એનું ટેક્સચર, શાકના ટેક્સચર, શાકનો લીલો કલર, એટલે આ છે ને એમને એમ ના આવડે, જોઈને બી ના આવડે. તમે કરતા થાવ ને પછી જ ખબર પડે. અને એટલે અને આ બધું જે આટલું બધું ન્યુઆન્સ્ડ હોય એ કૌશલ્ય અને આર્ટથી ઓછું તો હોય જ ના શકે. તમે આ રીતના ડિસ્ક્રાઇબ કરો તો અમને રિયલાઇઝ થાય કે હા, ઓબ્વિયસલી એની પર ધ્યાન નથી આપ્યું આપણે, અને આપણને ખબર પડે જ્યારે કે થોડુંક વધારે રહી ગયું તો આજે શાકમાં મજા નથી, એ આપણને થઈ જાય છે. પણ એ એકચ્યુઅલી એ પેઇન્ટિંગ જેવું છે, એક નાનકડો કલર આમ તેમ હોય તો પણ ઇટ ઇઝ ડેફિનેટલી. અને જે સારા એટલે જેને જે એક્સપિરિયન્સ્ડ કુક્સ હોય ને એ જોઈને જ કહી શકે કે ચડી ગયું છે, કે દાળ આમ તમે દબાવો ને ચડી છે કે નહીં ને બધું, એ જે નજરથી તમે કહી શકો ને, અને એટલે એ કૌશલ્ય છે, એ એક આર્ટ છે. રાઈટ. અને ફૂડની વાતે સાથે સાથે તમારું રિસર્ચ ફૂડ વેઝ પર પણ છે, તો પહેલાં તો અમને જણાવો કે ફૂડ વેઝ એટલે શું? એટલે જો ખાલી આપણે શાકની રીત એ રેસીપી થઈ,
પણ આપણી થાળી પર આપણી પ્લેટમાં એ આખો જ બધો જે બી ખોરાક આવે છે એની પાછળ કે એને કયા પરિબળો અસર કરે છે, એ સામાજિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક, આર્થિક, એ બધા જે પરિબળો છે એ ભેગું થઈને ફૂડ વેઝ બનાવે, રાઈટ. એ તો પછી આપણા પ્લેટ પર આવ્યું એ તો ખાલી ફૂડ છે, પણ એ આખી જે ચેનલ છે, જે કારણભૂત છે ખાવાનું આપણા સાથે આપણી પાસે આવવાનું, આપણી બિલીફ્સ, આપણા ટ્રેડિશનલ્સ, આપણા ફેસ્ટિવલ્સ, આપણા પાત્રો, આપણું કલાઈવાળા જે બધા હુનર હતા, પછી લોખંડ લુહાર, કે પછી ઘંટી ટાંકનારા, કે પછી બાસ્કેટિયર્સ જે બધા વાંસફોડા, કે કુંભારો જે વાસણ, હજી પણ માટીના વાસણો આપણે તો બંધ કરી દીધા છે, પણ જે પૂર્વ પટ્ટીના ગામો છે ત્યાં હજી પણ માટીના વાસણ એટલા જ વપરાય. અને તમે એક વસ્તુ બંધ કરો વાપરવાનું તો એમની રોજગારી પર શું અસર થાય, એટલે જે આખી સિસ્ટમ સેટ છે ને એ ફૂડ વેસ્ટ છે. આપણા ફાર્મર્સ, એ આપણા જૂના બીજ ને આપણા ધાન, અને એ બધાને આપણી ચોઇસીસ એ બધાને ઇમ્પેક્ટ કરે છે. અને પહેલાં આ ટ્રેડિશન્સ બધા બહુ જ આમ સિમ્બાયોટિકલી સચવાયેલા હતા, અને એક વેલ ઓઇલ્ડ મશીનની જેમ બધું ચાલતું હતું. હવે બહુ જ બધા, અને આપણી ચોઇસીસથી, ક્લાઇમેટ ચેન્જથી બહુ બધા કારણો છે, પણ સમવેર એવું થયું કે આ તો બહુ મેક્રો છે ખાવાનું, તો આપણી ડિશમાં છે, પણ એના પાછળના જે બધા માઇક્રો પરિબળો છે એને સમજીએ ને તો પછી આનું અપ્રિસિએશન વધશે, એટલે ફૂડ વેસ્ટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કીધી છે, અને જે આખી સાયકલ છે એ પણ મારે સમજવી છે, પણ અત્યારે એક બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, તો દર્શક મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે શીતલ ભટ્ટ મેમ, અને એમની સાથે આપણે ફૂડની, ફૂડ વેઝની, ક્યુઝિનની, બેઝિકલી ખાવાનાની મસ્ત મજાની વાતો કરવાના છીએ. તો ચાલો આપણે ફરી એમની સાથેની વાતચીત કન્ટિન્યુ કરીએ. બહુ જ સરસ તમે એક્ઝામ્પલ આપ્યું કે ફૂડ વેઝ એ શું છે, પણ જે તમે કહ્યું એમ કે અલગ અલગ ટાઈપ્સના ક્યુઝિન છે એના કારણે અલગ અલગ રિજનની સિસ્ટમ્સ ફોલો થતી હતી, જે માઇક્રો સિસ્ટમ છે જેના કારણે એ ક્યુઝિન્સ ડેવલપ થતા હતા. તો તમે એવા અલગ અલગ ટાઈપના ક્યુઝિન્સ પણ તમારા રિસર્ચમાં જોયા હશે કે કર્યા હશે, તો એવા કોઈકનું અમને એક્ઝામ્પલ આપી શકો છો કે કોઈ ટ્રાઇબલ ક્યુઝિન હોય, ત્યાંની કોઈ અલગ વાનગી હોય, અથવા એ બનાવવાની રીત જે તમે કીધું એ પણ જો અમને કહી શકો તો. એટલે આ જે છે ને કે આપણે ગુજરાતીઓ શું ખાય, તો થેપલા, ઢોકળા ને હાંડવો ને ફાફડા, જલેબી, એ એક ફસાદ છે કે આપણે આટલું જ ખાઈએ. પણ ગુજરાતના 5 રિજન્સ છે મેજર: સૌરાષ્ટ્ર, કચ્છ, સેન્ટ્રલ, નોર્થ ગુજરાત ને સાઉથ ગુજરાત, અને એની સાથે કેટલા બધા પંથકો આપણા પ્રાચીન પંથકો હતા, અને એ બધાનું જેમ 12 ગાંવે ભાષા બદલાય ને એમ 12 ગાંવે પોશાક અને ખાવાનું પણ બદલાય, કારણ કે ટોપોગ્રાફી બદલાય, અને બધા ધાન અને પાણી બદલાય, એટલે સ્વાદ પણ બદલાય. એટલે ઇન્ટરેસ્ટિંગ, એટલે વધારે ફ્રેશ મને એટલા માટે રહેશે કારણ કે મેં પેલી આદિવાસી ખાવાનાની આખી જે ચોપડી ડોક્યુમેન્ટ કરી, પણ મને છે ને એક તો બાજરીનો દૂધપાક, જેને દૂધિયો બાજરો કહે, નાગરોની એક એ રેસીપી છે, અને નાગર બ્રાહ્મણોના ફેમિલીઝમાં એ જ્યારે બાળકનું નામકરણ હોય ને ત્યારે બટાકાના શાક જોડે દૂધિયો બાજરો હોય. આમ તમે એવું કહો કે બાજરીની ખીર છે, પણ અદ્ભુત સ્વાદ, અને એટલો સરસ એનો એમ કે ને કે પેલું સોંધાપણું જે કે ને કે એ બાજરી જ્યારે છળેલી બાજરી દૂધમાં રંધાય અને પછી થિકન થાય અને પુડિંગ જેવું દૂધપાક કે ખીર જેવી કન્સિસ્ટન્સી સુધી, એ લોકો તો ચોસલા જેવું પણ પડે. અને આ પણ મને પછી ઓફલેટ ખબર પડી જ્યારે મારી ચોપડીના રિસર્ચ વખતે કે આપણે ખીરને બોલમાં લઈને ખાવાની ટેવ છે, જ્યારે એકચ્યુઅલી ખીરના ચોસલા પણ હોય. એટલે આ સ્ટીરિયોટાઇપ છે, રાઈટ, કે ખીરને બાઉલમાં ખાઈએ. તો જ્યારે અમે લોકો
જે ચોપડી વખતે સાયલન્ટ ક્યુઝિન્સના ડોક્યુમેન્ટેશન વખતે એમણે ખીરને નવી મકાઈની ખીર હતી ને એમણે થાળીમાં ઢાળી દીધી એટલે મેં કીધું કે હવે આને તો કે બસ એની ઉપર ઘી રેડ્યું અને ખાંડ ભભરાઈ અને પછી કે બસ ખીર તૈયાર. એટલે આઈ વોઝ લાઈક કે આ તો હા ખીર કેવી રીતે થઈ. પણ એ જ છે કે આપણે શહેરમાં રહીએ છીએ, આપણે અમુક જ જાતના સમુદાયોથી એક્સપોઝડ છીએ અને અમુક જ જાતના સમુદાયો સાથે આપણા ઇન્ટરેક્શન્સ છે એટલે આપણને ખબર જ નથી. પણ મેં એટલી બધી જાતની ખીર ખાધી છે જુદા જુદા રીજન્સમાં કે પમ્પકિનની, દૂધિયો બાજરો, પછી મકાઈની, ઘઉંની, પોંકની, ઘઉંના પોંકની, એટલે એટલું બધું છે. પણ એ દૂધિયો બાજરો એક રહ્યો છે આમ. અને આદિવાસી વિસ્તારોના ખાવાનામાં જે સૌથી વધારે મને ભાવ્યું હતું ને એ લોકોની હમણાં સિઝન ગઈ ગુંદાના મોરની કઢી. એ પણ આપણા સુધી મોર પણ નથી આવતો એટલે અમદાવાદ સુધી નહીં પહોંચતો હોય, બીજા બધા રિજન્સમાં કદાચ નજીક રહેતા હોય ગામથી તો મળી જાય. પણ હવે ગુંદાના ઝાડો બી ઓછા થઈ રહ્યા છે અને એમના પાનિયા અને દાળ પાનિયા. અચ્છા, આમ તો બધું બહુ છે, એન્ડલેસ છે. પણ એમના મકાઈના રોટલાની જે ક્રિસ્પીનેસ હોય ગજબ. તમારા ચહેરા પર જ દેખાઈ આવે છે કે તમને યાદ આવી ગયા છે કારણ કે ફ્રેશ છે થોડું. ફ્લેવર્સ બહુ વાઇબ્રન્ટ અને કે ને કે વાઇવેશિયસ એવું તો મને, કારણ કે આપણે વાત જ કરીએ તો ડાંગમાં એક બેને મને ભુજિયું ખવડાવ્યું. અચ્છા. અને એ હું ચોખા શોધવા ગઈ હતી, આવું બધું ખોળવા નીકળું હું, એટલે હું એવું કહું કે હું સ્કાઉટ કરું છું ખાવાના. એટલે એમણે મને કીધું કે હવે શેકેલી હવે ત્યાં આવું મળે જ અને એ લોકો રાખે બી ખરું, એક જાતનો સાથવો છે, આપણે સાથે લઈને જઈ શકીએ ને ખાવા માટે. તો એ લોકો રોટલા સાથે, રોટલો હોય ને આવું લોટ લઈ જાય, પછી ત્યાં ખેતરે કામ કરતા એમાં થોડું પાણી નાખી દે અને જો ડુંગળી લઈ ગયા હોય તો એની તો લસણ અને મરચાંની ચટણીનો પાવડર જેવું ત્યાં ડાંગમાં બહુ પ્રચલિત છે, લસણની ચટણી કે એને ભૂક્કી કેવું, પણ એ ભભરાઈ દે અને પાણી નાખી દે બસ. એટલે એ આમ તમને એવું લાગે કે જાણે હમસ થઈ ગયું. અને પછી એની સાથે પેલું ખાઈ રહે રોટલા સાથે ભુજિયું કે એ ભુજિયાનો સ્વાદ. એટલે મેં જે ત્યાં ખાધો હતો, કારણ કે એમને બેને બાજુમાંથી જ એમની કોથમીર ફ્રેશ લીધી અને ચટણી નાખી અને ડુંગળી, એ સરસ પાણી હોય એ જગ્યાના ખાવાના, એટલે શાકભાજીની બી રીત ભાત અલગ હોય, એટલે એટલો સરસ ભુજિયાનો ટેસ્ટ. સિમ્પલ, કશું જ નહોતું, પણ ચાખજો જ્યારે ડાંગ જાઓ ને ત્યારે ભુજિયું ખાજો. ભુજિયું ચોક્કસ ખવાય. બીજું તમે સિઝનલની વાત કરી કે કોઈક તો હમણાં બસ હવે ઉનાળો બહુ જ સરસ આવવાનો છે, તો ઉનાળામાં જે સારા હોય એવા ઇન્ગ્રેડિયન્ટ્સ અથવા એવી કોઈ રેસિપીઝ જે તમે કીધું એમ આવી હેલ્ધી હોય, ટેસ્ટી હોય, સીધી સાદી હોય પણ યમી હોય, એ અમને જો કહી શકો તો. એટલે આમ છે ને કુદરત આપણને જ્યારે જે સિઝનમાં જરૂર હોય ને આપી જ દે. એટલે અત્યારે આપણે વધારે હાઇડ્રેટેડ રહેવાની જરૂર હોય એટલે બહુ જ બધા પાણી પચા શાક આપે, રાઈટ? તુરિયા, ગલકા, દૂધી, કાંકડી, અત્યારે એ બધા થાય, ગોડ્સ કહેવાય ને, પરવળ થાય, એ તમે ઇન્ક્લુડ કરી શકો તો સારું. રાયતા સૌથી વધારે આપણે ભૂલી ગયા છે, પણ રાઈ નાખેલા રાયતા ખાવા જોઈએ આ સિઝનમાં. અને કેરી તો છે જ ઓફકોર્સ, એટલે કેરીનો બાફલો કે પન્નું. પણ આઈ થિંક બાફલો ઓછી શુગરવાળું ખાઈ શકીએ, ગોળવાળો બાફલો. એટલે એવું નથી કે બહુ સેફ, પણ તો પણ બાફલો ઇઝ ગુડ. કાંદા કેરીનું કચુંબર ઇઝ ગુડ. કાચું ના ખાવું જોઈએ કે છે, એટલે જે બી સંભારા કાચા પાકા કરો તો. પણ બેસિકલી કચુંબર કેરીનું, અને અમારું તો આ ફેવરેટ છે કચુંબર, રાયતું અને કેરીનો રસ. અરે વાહ, મોંમાં પાણી આવી જવાના છે બધા. કમિંગ બેક ટુ તમારું રિસર્ચ અને જે તમે વેબસાઇટ શરૂ કરી છે રાઉટ ટુ રૂટ્સ, તો એ આજ તમારો શોખ હતો અને તમે રિસર્ચ કરવાનું કાર્ય ઓલરેડી શરૂ કર્યું હતું, પણ એને એક પ્લેટફોર્મ આપવું છે અને હવે એને વધારે ડિટેલ્ડ ઓરિએન્ટેડ કરવું છે અને એક ફોકસ થ્રુ એના પર કામ કરવું છે, એ તમને વિચાર ક્યારે આવ્યો?
એ મેં કીધું ને એમ કે જ્યારે આવું બધું મમ્મીઓને સાંભળતી હતી ને કૂથો કરતા, એટલે મેં વાત તો ચાલુ કરી હતી રસોડાનું કે હોમ કુકડ મિલ્સની ડિગ્નિટી, એમનું ગૌરવ ને ગરિમા સચવાય ને એ વાત કરવાની. એટલે મેં વાતો અમારા જ, હું એક બહુ જ મોટા કુટુંબ, એટલે 15-16 જણા હતા અમે લોકો, એટલે જોઈન્ટ ફેમિલી સિસ્ટમમાં મોટી થઈ છું. અને પહેલાંના જમાનામાં તો આવું હતું નહીં ને કે તમે કશું પેકેટ ખોલીને ખાવાનું ખાઓ. બહુ તો ગરમામાં રોટલી હોય તો તમે એની પર ક્યાં છૂંદો લગાવો, ક્યાં અથાણું લગાવો, ક્યાં મધ લગાવીને રોલ કરીને ખાઈ લો. દેટ વોઝ એ અમારું નાસ્તો હતો, સ્નેક હતું. અને જ્યારે આટલા બધા જણ હોય ત્યારે તો કશું એક્સપેક્ટ નહીં કરવાનું કે ઘરમાં એવા બધા નાસ્તાના ડબ્બા ભરેલા હોય. એટલે અને તો પણ મારા બા, મારા મોટા મમ્મી ને મારા કાકી ને, એટલે ભાભુ મારા અને મમ્મી બધા અમને કંઈ પણ થાય તો એટલું ફાઇન, ફટાક ભૂખ લાગે તો કશું ના વધ્યું હોય તો કે ચલ તું જા નીચેથી ગાંઠિયામાં, નીચે પેલું ગાંઠિયાની દુકાન હતી એટલે કે ગાંઠિયા લઈ આવી જા, શાક બનાવી આપું. એટલે ફટાફટ ગાંઠિયાનું શાક થાય, વઘારેલી રોટલી ફટાક દઈને બની જાય. તો મને એમ થાય કે આ લોકોને તો કંટાળો નહોતો આવતો અને આટલા બધા જણ હતા અમે લોકો, તેમ છતાંય બધા પ્રેમથી ખવડાવતા હતા. તો આ કૂથો કેવી રીતે આવી ગયો? અને મમ્મીએ મારા એવી રીતે શીખવાડ્યું હતું મને કે કોઈ પણ વખતે મન પ્રફુલ્લિત ના હોય કે ગુસ્સામાં હોવ તો રસોડામાં જઈને રાંધવાનું નહીં. હવે આપણે વિચાર કરો કે આપણે આખી વસ્તુને, ઓફકોર્સ ટાઈમ નથી, બધાને કન્વિનિયન્સ જોઈએ છે, આપણે આઉટસોર્સ કરીએ. ક્યાં આપણા ઘરે કોઈ આવીને રાંધે છે, ક્યાં આપણે બહારથી મંગાવીએ છીએ ટિફિન્સ, રાઈટ? હવે એમના માટે તો એ જોબ છે, આપણા પેરેન્ટ્સ માટે જોબ નહોતું, રાઈટ? એટલે એ પોઝિટિવ એનર્જી સાથે ખાવાના ખાધેલા જનરેશન્સ એ કેવા હશે અને હવેના કેવા હશે. એટલે સમટાઈમ્સ આઈ રિલેટ કે આ ગુસ્સો, આક્રોશ ક્યાંથી આવી રહ્યો છે ને? તમે રોડ રેજ કેટલું છે, તમે કોઈને કશું કહી ના શકો, ફટાક દઈને ગુસ્સે થઈને. એટલે એ બધું જ ક્યાંક ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. એટલે એના લીધે મેં કીધું કે એ રસોઈની મજા ને રસોઈ કરવાની મજા સાથે, એટલે મેં રૂટ્સમાં રાબ, પછી લસણની ચટણી કે સેવ ટામેટાનું શાક કે ભાખરી, અમારી કાઠિયાવાડી ભાખરી થોડી ફરસી ને મોટી હોય, અને એ બધાની જ વાતથી ચાલુ કર્યું હતું. કશું ફેન્સી નહીં અને કશું જ એવું નહીં. પણ પછી ધીરે ધીરે એવું થયું કે આ તો કાઠિયાવાડ જ થયું, તો પછી બનાસકાંઠા અને નોર્થ ગુજરાતના લોકો કેવી રીતે ખાય છે? ત્યાંનો રોટલો તો કંઈ બાજરીનો ના હોય, એટલે વાગડ સુધી બાજરી છે, પછી મકાઈ છે. એટલે રિજનલ ખાવાના પછી આવ્યા, કારણ કે સોશિયલ વર્કના બેકગ્રાઉન્ડને લીધે મને એક્સપોઝર હતું એ બધા રિજન્સનું પણ. એટલે એને હું સારી રીતે બંનેને ઇન્કોર્પોરેટ કરીને પેલું ચળવળ્યા ને થોડા, એટલે થોડો વોઇસ આપવાનું ચાલુ કર્યું રિજનલ ક્યુઝિન્સને, કે અનવોઇસ્ડ ક્યુઝિન્સને એક તમે પ્લેટફોર્મ આપો કે આ રિજનમાં આવું ખવાય છે, આ ભડથું છે પણ આવી રીતે બને તો આટલું જ પછી તમે રીંગણા ના થતા ત્યાં જઈને ભડથું માંગો તો મેક્સ નો સેન્સ. એટલે ત્યાં જે હોય એનું કેવી રીતે અપ્રિશિએટ કરીને ખાવાનું ને એ બધી વાતો હું વણતી ગઈ ફૂડ સ્ટોરીઝમાં. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, ત્યારે ફેસબુક કમ્યુનિટી હતી, તો એના ઇન્ટરેક્શન્સથી પછી આ કામ વધતું ગયું. ઇન્સ્ટાગ્રામ તો બહુ પછી આવ્યું. રાઈટ. અને એની સાથે હવે તો બહુ જ એક નોબલ કોઝ જોઈન થઈ ગયો છે, જેમ તમે કીધું એમ, કે તમે જે એરિયાનું ફૂડ છે એને નથી ખાતા અને તમે બહારનું કોઈક ફૂડ માંગો છો, તો એ જસ્ટ એ ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે એ પ્રોડક્ટ પર એટલા બધા થતા હશે બિચારા પર પ્રયોગો થતા હશે, અને એ બધા પ્રયોગો આપણે ખાવા તૈયાર છે જસ્ટ બિકોઝ મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. એના કારણે કેટલા પ્રગતિ થાય છે, અને સાયન્સના કારણે એ બધું મળી રહ્યું છે, પણ શું એ લેવલનું મળી રહ્યું છે કે જે હેલ્ધી છે? તો એ આખો જે પ્રશ્ન છે ને, ત્યાંથી પછી એક એન્વાયરમેન્ટ કોઝ સુધી જે પહોંચી છે, એ અમને સહેજ જણાવો કે એકચ્યુઅલી આપણે જે ખાઈ રહ્યા છીએ એનાથી આપણા પર અને પર્યાવરણ પર અસર શું પડે છે? એટલે આ કામે છે ને મને સૌથી વધારે તક આપી છે અમુક જે સીમાડાના ખેડૂતો સાથે પણ કામ કરવાની, કારણ કે
હું ખાલી રેસિપીઝ ડોક્યુમેન્ટ નથી કરતી, જૂના ધાન પણ ડોક્યુમેન્ટ કરું છું. એ જૂના ધાન બહુ જમીનવાળા ફાર્મર્સ પાસે નથી સચવાયા, એ એવા ફાર્મર્સ પાસે, ખેડૂતો પાસે સચવાયા છે જ્યાં રોડ નથી જતો, રાઈટ, જ્યાં છેલ્લા ગામો છે બધા. અને એ લોકો એમના વડવાઓના જે સીડ્સ છે એને સાચવી રહ્યા છે અને એને ઉગાડી રહ્યા છે. પણ બીજી તરફ તમે જેમ કીધું ને ફ્રેન્ચ ફ્રાઈઝ, હવે તમને એના માટે બટાકા જોઈએ અને એના માટે મોનોક્રોપિંગ અને કોર્પોરેટ ફાર્મિંગ છે. તમે હિંમતનગર સાઈડ જુઓ તો બટાકાના બધા જ અને કોલ્ડ સ્ટોરેજીસ ઓફ પટેટોઝ ને બધું એ જ છે. એટલે તમે એને એક સરખા ઉગાડવા માટે, એક રીતના ઉગાડવા માટે, ફ્રેન્ચ ફ્રાઈઝ વર્ધી ઉગાડવા માટે તમે એટલું બધું એને ઇનપુટ્સ નાખવા પડે, એટલી બધી દવાઓ છાંટવી પડે, એટલું બધું ફર્ટિલાઇઝર છાંટવું પડે, અને પછી આપણે ખાઈએ છીએ પ્રેમથી. અને જે થઈ રહ્યું છે પેસ્ટિસાઇડ્સ કે વીડીસાઇડ્સ, જે પહેલાં આપણે કહીએ ને કે જે જંગલી ભાજીઓ સાથે સાથે ઉગતી હતી દેશી, જેને આપણે ઘઉં સાથે ચીલ થાય, એને કહીએ ને કે એ બધી જ આપણા જે જૂના બિયારણો હતા ને એ આ પેસ્ટિસાઇડ્સથી બધા મરી રહ્યા છે. એ દેશી ભાજીઓ એકચ્યુઅલી ગ્રામીણ સમુદાયોનું એક બહુ મોટું ફૂડ બાસ્કેટ હતી. એ લોકો એમાંથી એ લોકો એ જ ખાતા હતા, કારણ કે વળતા હોય તો થોડી ચીલની ભાજી લઈ આવે, કોઈ છાશ આપી હોય તો ચીલની કઢી અને રોટલો, દેટ વોઝ ધેર ડિનર. પણ હવે એ બધું જ, એ આખી સિસ્ટમ, ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ, બાયોડાયવર્સિટી ડિસ્ટર્બ થઈ છે. અને એ ચોઇસીસ આપણી છે. અને એઝ અર્બન કન્ઝ્યુમર્સ આપણે બહુ માઇન્ડફુલ રહેવાની જરૂર છે કે આપણે શું ડિમાન્ડ કરીએ છીએ. તમે ગરમીમાં કોલીફ્લાવર માંગશો, તમને કોઈ ખેડૂતને, એટલે ક્યાંક તો તમને દુકાનમાં મળશે જ, પણ તમે એવું વિચાર કરો કે અત્યારના જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, સિઝનના પાકને ઉગવામાં પણ જ્યારે તકલીફ પડી રહી હોય, તો અનસિઝનલ વેજીટેબલ્સને ઉગાડવા માટે તમને ઉનાળામાં ફણસી, ગાજર ને કોલીફ્લાવર ખાવા હોય, કારણ કે અમુક રેસીપી એ માંગ્યું હોય, તો એ કેટલું અઘરું છે. મેં જ આવું કર્યું છે જ્યારે મેં ચાલુ કર્યું હતું, પણ 80s તો ત્યારે આટલું બધું ફર્ટિલાઇઝર્સ ને નહોતું, તો ના હોય તો પછી નહોતા બનાવતા. પણ અત્યારે તો કેવું છે કે તમને બ્લિંકિટ કરી દો અને તમને મળી જાય, ક્યાંકથી બી તમને મળી તો જશે જ, પણ ઇઝ ઇટ વર્થ ઇટ? એ આપણે આપણી જાતને પૂછવાનું છે. ને એની અને કદાચ આપણે ડિમાન્ડ કરીશું ને, એ આવતું હોય છે. બહુ સિમ્બાયોટિક રિલેશનશિપ છે, રાઈટ? આ પહેલાં આપણા મધર્સ જે ઉગતું હતું એ બનાવતા હતા, જે આવતું હતું એ બનાવતા હતા. અત્યારે આપણે જે ડિમાન્ડ કરીએ છીએ એ આવે છે ને પછી આપણે એ બનાવીએ છીએ. એટલે એ ચોઇસીસ મેટર કરે છે. એનું રીઝન શું હોઈ શકે કે કેમ અર્બન પીપલને નથી ગમી રહ્યું? અગેન કન્વિનિયન્સ કે પછી વેસ્ટર્નાઇઝેશન, ફોલોઈંગ ધ વેસ્ટ? મે બી, કારણ કે આપણે આપણા જ ખાવાના, જો ઓનેસ્ટલી કહીશ કે આપણે એવું જનરેશન છીએ જે અહીંયા પાસ્તા, પિઝા, પનીરની શોધે. અને જ્યારે યુરોપ ટ્રાવેલ કરે ને ત્યારે સુખડી ને થેપલા લઈને જઈએ. એકદમ સાચી વાત, હિપોક્રેસી. તો તમે અહીંયા રહો છો અને તમને અહીંયા થેપલા અને સુખડી નથી ખાવી, પણ તમે ત્યાં જશો, મને બહુ બધા આવી રીતે હોટેલિયર્સ, રેસ્ટોરન્ટ્સ વાળાએ કીધું છે કે અમે આ પાસ્તા, પિઝા, પનીરની ના રાખીએ ને 3 પીસ, તો ધ યુથ વિલ વોક અવે, રાઈટ? એ લોકો અંદર જ ફૂટફોલ જ ના થાય. એટલે અમારે કોઈક ફોર્મમાં આ તો રાખવું જ પડે. હવે હું એવું નથી કહેતી કે તમે એ ના ખાઓ, પણ એ ઇટાલિયન્સ એમાં બહુ જ ગૌરવ રહે છે પોતાની પાસ્તાની સંસ્કૃતિમાં અને પોતાના વાઇન્સમાં અને ચીઝીસમાં. આપણે એવું ગૌરવ લઈએ છીએ આપણા ખાવાનામાં, એ આપણે ક્યાંક છોડી દીધું છે. આપણે કન્વિનિયન્સને જોઈ રહ્યા છે કે મને ક્વિક મીલ્સ કેવી રીતે બને, અને એને કારણે આજે આખું આપણી, આઈ થિંક ઇટ્સ આર ચોઇસીસ, જેને અને આપણું આખું અપ્રોચ ટુવર્ડ્સ આપણી જ ફૂડ હેરિટેજ. ઘી નથી ખાવું એટલે સુખડી નથી ખાતા, રાઈટ? લાડુ નથી ખાતા, પણ તમે એનર્જી બાર્સ ખાઓ છો જેમાં ફ્રુક્ટોઝ હોય અને ગ્લુકોઝ હોય, રાઈટ? હવે તો પેલી આપણી ચીક્કીઓમાં પણ તમે વાંચો લેબલ્સ તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ છે, ગોળ નથી, ઓછો છે. એટલે ઇટ્સ ધ ચોઇસ. અને પછી આપણને દવાખાના ભરવા છે કે આપણે હેલ્ધી રહેવું છે, એ આપણા હાથમાં છે. ખાવાનું તો છે, પણ ઇટ્સ ધ ચોઇસ. અને સમવેર આપણી તૈયારી નથી કન્વિનિયન્સ
એટલે તૈયારી નથી, થોડું ઇનકન્વિનિયન્ટ વે ઓફ લિવિંગને અડોપ્ટ કરવાની કદાચ. રસોડામાં નથી જવું, રાંધવું નથી. અને કોઈનું પણ કામ હોઈ શકે, એવું નથી કે સ્ત્રીનું જ હોય. ભૂખ તો બધાને લાગે છે, તો એ લાઈફ સ્કિલ છે, બધાને આવડવું જોઈએ. તો એ નથી રહ્યું. એ નથી. પણ એ તમે કહ્યું ને કે ઇઝી ફૂડ જોઈએ છે, ક્વિક ડિશિસ જોઈતી હોય છે, તો એ ખાલી ફાસ્ટ ફૂડ નહીં, પણ આપણે જેમ તમે કીધું એમ ઘરની બેઝિક બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં બહુ જ જલ્દી બનતી હોય એવી કોઈક રેસિપીઝ જે છે કે જે અમે બનાવી શકીએ ફટાફટ. હું કલ્પ્રિટ છું, એમાંની એક છું, માનું છું. એટલે ના, એટલે જો હું હંમેશા એવું કહું કે આપણો જે મસાલાનો ડબ્બો છે ને, એમાં તો 7-8 વસ્તુ તો આવી જ જાય છે. એટલે 7 ઇન્ગ્રેડિયન્ટ્સ તો તમારા એ લિસ્ટમાં, જો તમને રાઈ, હિંગ, હળદર, મરચું કીધું હોય ને ધાણા જીરું કીધું, 5 તો તમને ત્યાં જ મળે છે. બાકી રહ્યું તમારે શાક અને તેલ અને પાણી. અને તમને શાક રોટલી ના ખાવી હોય, ઇન કેસ રોટલી બનાવી પણ આઈ નો કે હવે બહુ જ બધા લોકો તમારા જેવા હોય જે સિટીઝની બહાર રહેતા હોય, બીજે રસોડા સેટઅપ કરવાના હોય. મેં એવા બધા બી જોયા છે. અને એ પોસિબલ નથી હોતું કે ગુજરાતી કિચન ક્યાંય સેટઅપ કરવું ને તમે કોન્સ્ટન્ટલી મૂવ પર હો તો તમને બધું ના કરવું હોય. તો દેર કેન બી ઓલ્ટરેશન્સ કે તમે ફાળાની ખીચડી સાથે એ ખાઈ લો, શાક બનાવીને ખાઈ લો. પણ તમને એ અગેન ખીચડી, ભડકું, થૂલી એ આપણા ટ્રેડિશનલ ફોર્મ્સ ઓફ, અત્યારે આપણે ત્યાં કુસકુસ કહીએ ને, એ એના જેવું જ છે, થૂલી જેવું જ હોય, રાઈટ? પણ આપણે થૂલીને સેલડમાં નહીં નાખીએ, આપણે કુસકુસ શોધીશું. પણ એ થૂલીને બાફીને કરી શકીએ. થોડું એક્સપેરિમેન્ટ કરીને, થોડું જસ્ટ લેટ યોર ક્રિએટિવિટી ફ્લાય. અને સેલડ બી થઈ શકે થૂલીનું, કે બાફેલી બાજરીનું બહુ જ સરસ સેલડ, સમર સેલડ્સ હું મારી વર્કશોપ્સમાં કરતી હોઉં, એટલે જુવારનું. એટલે એ દેર આર વેઝ. આપણે થોડું ક્રિએટિવ થવાની જરૂર છે. સ્પીકિંગ ઓફ વર્કશોપ, તમે કીધું કે તમે આવી અલગ અલગ રેસિપીઝ પણ શીખવાડ, તો યુથ પાસેથી તમને કોઈ ચેન્જ અથવા કંઈક એવી વસ્તુ જાણવા મળી છે કે શું રીઝન છે એક તો કે આ થયું છે, અને બીજો કોઈક ચેન્જ આવ્યો હોય રિયલી એમનામાં આફ્ટર અટેન્ડિંગ યોર વર્કશોપ્સ? મને છે ને એવી રિક્વેસ્ટ બહુ મળે કે તમે શીખવાડો, પણ ઇન્ડિયન ઇન્ગ્રેડિયન્ટ્સ પણ નોન ઇન્ડિયન ડિશિસ. અરે એટલે મેં કીધું કે પછી જુવારની પછી સેલડ બને, હા. એટલે પણ આપણી જુવારની ઘૂઘરી, આપણી ઘૂઘરીઓ છે જ, એ સેલડ જ હતું. પણ એ આપણને ખબર નથી, કારણ કે આપણે ખાવાનું છોડી દીધું છે. મકર સંક્રાંતિને દિવસે બાજરીની ઘૂઘરી આપણે આપણા ઢોરને ખવડાવીએ બધા. પછી નાસ્તો છે ઘૂઘરી, એટલે બોઇલ્ડ ધાન જ છે. પણ હું એને સેલડ કહીશ ને તો એક્સેપ્ટ થશે, અને ઘૂઘરી કહીશ ને. પણ પોસ્ટ પેન્ડેમિક આઈ થિંક બદલાયું છે, આપણો એટીટ્યૂડ પણ બદલાયો છે, લોકોને સમજવું બી છે. એટલે એવી રિક્વેસ્ટ આવે કે ચલો અમને આ એક એવી હતી કે ફોરાજિંગ વર્કશોપ, એટલે આખું વાઇલ્ડ ગ્રીન્સને જઈને ભેગા કરવાના, આવી જંગલી ભાજીઓને, અને એમાંથી શું શું બને એ જોઈએ, પણ ઇન્ડિયન નહીં. અમે પછી બંને કર્યું હતું કે આવું પણ કરી શકાય ને આવું પણ. ઇટ વોઝ ટુ ઇક્વિપ ધેમ કે બંને પોસિબિલિટીઝ છે. હું થોડો ઝંડો રાખું મારો હેરિટેજ રેસિપીઝનો, પણ પછી પેલું પણ બિકોઝ એમાં તમે આપણો અથાણાના મસાલા વસાલા નાખીને કરી શકો, એમાં કંઈ વાંધો નથી, થાય, ફાઇન થાય છે. એ તો થાય. એટલે આપણે એક મિડ વે શોધવો પડે કદાચ, કે કન્વિન્સ કરવા અને અડેપ્ટ કરવા. પછી બહુ પેલું ને, ઇફ યુ ડોન્ટ બેન્ડ યુ બ્રેક જેવું છે, કે તમે બહુ રિજિડ રહો તો પછી તમારો મેસેજ ડઝન્ટ ગો થ્રુ. એકવાર ચાખતા થશે તો પછી ધીરે ધીરે એને અડેપ્ટ કરશે ને અડોપ્ટ કરશે, બધું કરશે. એટલે થોડું કરવું પડે એવું બધું. અને આટલી સરસ જર્ની રહી છે, ફૂલફિલિંગ રહી છે, અને એમાં પણ તમને આટલા બધા અવોર્ડ્સ અને રેકગ્નિશન્સ મળેલા છે. પણ તમને પર્સનલી જે ફૂલફિલ કરતી હોય એવી કઈ મોમેન્ટ છે આટલી મોટી જે જર્ની છે, આટલી અલગ અલગ જગ્યાઓની, અલગ અલગ માણસોની રીતની આખી તમારી જર્નીમાં?
તો જ્યારે મને લોકો કહે DMs લખે કે તમે જે આ એફર્ટ્સ છે ને એનાથી વી કુડ ફીલ કે મારા દાદીની પ્રેઝન્સ કે મારા મમ્મીની પ્રેઝન્સ હતી રસોડામાં એ સૌથી મોટું છે. અહીંયાથી બહુ મોટું ગુજરાતી ડાયસ્પોરા મારા કામને ફોલો કરે છે અને જે બહુ આઈ થિંક દાયકાઓથી જતા રહ્યા હોય અહીંયાથી બહાર અને એ લોકોને જ્યારે લાગે કે અમને લાગ્યું કે અમે અમારા જ મમ્મીના અને દાદીના રસોડામાં હતા અને એ તમે જે શબ્દો વાપર્યા એ મેમરીઝને ટ્રિગર કરી કે જે તમે જે રેસિપીઝ ડોક્યુમેન્ટ કરો છો ને એ અમને એમની યાદ અપાવે છે. એ સૌથી ફૂલફિલિંગ છે કે જ્યારે હું એના થ્રુ એ વોર્મ્થ અને એ મેમરીઝનો જે છે ને કે એક તમે પેલું ક્રિએટ કરી શકો એની એક સારી એટલે ડિસ્ક્રાઇબ નથી પણ દે વુડ ફીલ કે હા ચલો આમ દે ફીલ દેટ એમ્બ્રેસ એ લોકોનો એક વોર્મ્થ ફીલ કરે એ જ્યારે તમે આપી શકો ને કોઈ મારા શ્રોતા કે મારા વાંચકને એ સૌથી વધારે ફૂલફિલિંગ છે. આઈ કેન ઇમેજિન. મને એવું થાય કે હા એ કેવું ફીલ થાય એ ઇમેજિન કરું છું તો મને થાય છે કે એકચ્યુઅલી એ બહુ જ અને એ ખાસા બધા એવું એ લખતા હોય કે આ તમે ફેબ્યુલસ કામ કરો છો પણ અને તમે આ ધીસ રિમાઇન્ડ્સ મી ઓફ માય ખાલી આ સેતુરનું તો એક જણે લખ્યું કે મને મુંબઈનું મારું ઘર યાદ આવી ગયું. હમણાં જ મેં સેતુરનું કે અમે બાળપણ યાદ આવી ગયું કે જ્યારે અમે ઝાડ પર ચડીને આવી જ રીતે સેતુર પાડતા હતા. હવે તમે વિચાર કરો કે નથી એવા કમ્પાઉન્ડ્સ નયા, નથી એવા સેતુર, આપણે એવું નથી કંઈ ઉગાડતા કચરો થાય છે એટલે રાઈટ. એટલે તમે એક ધ લોસ, ઇમેજિન ધ લોસ. અને ત્યારે આવી બધી વસ્તુઓ જ્યારે મેમરીઝ ટ્રિગર કરે ને અને ફૂડ ઇઝ મેમરી રાઈટ એટલે ઇટ્સ ધ સ્ટ્રોંગેસ્ટ મેમરી યુ વુડ હેવ ઓફ એનીથિંગ. અને એટલે એ બહુ ગમે. આપણે તમારું ટ્રુ પેશન છે તો દેખાય જ છે કે તમારું જે કામ છે એને તમે એકદમ પેશનેટલી એને પરસ્યુ કરી રહ્યા છો, પણ સાથે સાથે એ જે પેલા તમે કીધું કે નોબલ એક કોઝ છે કે તમે લોકોને જાણ કરો છો, અવેર કરો છો કે તમારી માનસિકતા બદલવાની જરૂર છે અથવા કંઈક અપનાવવાની જે તમે કીધું એ જરૂર છે. તો આ કોઝને ઉદ્દેશીને, આ કોઝને ધ્યાનમાં રાખીને અને તમારી જે જર્ની છે એને ધ્યાનમાં રાખીને અગર તમે કોઈ મેસેજ આપવા માંગો દર્શક મિત્રોને તો એ શું હશે કે બેઝિક આટલું તો તમે કરો જ એવું તમે જો કહેવા માંગો તો એ શું? એટલે છે ને આપણા કલનરી હેરિટેજને છે ને યુનેસ્કોએ કોઈ પણ વિસ્તારના કલનરી હેરિટેજને, ફૂડવેઝને એના ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે રેકગ્નાઇઝ કર્યું છે. એટલે એ જગ્યાનો એ વારસો છે. હવે વારસોને તમારે કોઈ પણ વારસાને જીવતો રાખવો હોય ને તો એને જીવવો પડે રાઈટ. એટલે આપણી આ જે ધરોહર છે, ઓરલ હિસ્ટ્રી હતી, રેસિપીઝ આપણી કોઈ દિવસ લખાઈ નથી. આપણું ક્યાંય પણ મત, કારણ કે પહેલાંના સ્ત્રીઓ ભણેલા નહોતા અને જે ભણેલા હતા એમણે એમની રેસિપીઝ લખી, બાકી તો કોઈએ લખી નથી. એટલે બહુ જ બધી લુપ્ત થઈ જશે જ્યારે એ જનરેશન છે જતું બી રહ્યું હશે. પણ હજી પણ એવા 80sમાં ને જે લોકો છે, લાઈક હું મારા એલ્ડર્સને પૂછતી હોઉં છું કે કેવું હતું ને, બહુ બધી સ્ટોરીઝ એવી રીતે પણ ફ્રેમ થતી હોય. તો એ આપણે નહીં એને સાચવીએ ને તો કોઈ બીજું તો સાચવવા આવવાનું નથી. તો બને એટલું જેની પાસે એલ્ડર્સ હોય તો તમે તમારા સમાજની, પરિવારની આ જે ધરોહર છે એને ડોક્યુમેન્ટ કરી લો અને એને આપણે ગૌરવપૂર્ણ રીતે જોઈએ, માનભેર રીતે જોઈએ અને એને જીવીએ. અને એ કોઈ એકલ દોકલથી નહીં થાય, એ સહિયારો પ્રયાસ બધાએ જ કરવો પડશે, જે તે સમાજના બધાએ જ. એ કરીએ. વાવ, મસ્ત મેસેજ છે ને એકચ્યુઅલી એ અપનાવવા જેવો છે. કારણ કે તમે ઓરલ હિસ્ટ્રીની તો વાત કરી પણ ઘણી બધી વસ્તુઓ હું મમ્મીને બનાવતા જોતી હતી ને મને આવડી ગઈ હતી બનાવતા, એવું છે. હવે જો હું એ નહીં બનાવું તો મારા છોકરા કેવી રીતના જોઈને શીખશે? કોમન સેન્સ છે ગાઈઝ. એટલે થોડું અઘરું છે પણ ફોલો કરો અને ટ્રાય કરીએ આપણે બધા સાથે કે થોડીક આપણી સંસ્કૃતિની જે વસ્તુઓ છે એને આપણે કરીએ. છેલ્લે અમે એન્ડ કરીએ એપિસોડ એ પહેલાં એક નાનકડો રેપિડ ફાયર ગેમ રમતા હોઈએ છીએ. તો ક્વિક આન્સર્સ, ધીસ ઓર ધેટ જેવું, અથવા તો પછી 1 word or 2 words જેવું છે.
તો આપણે હવે એ રમી લઈએ. તમારી ફેવરેટ ગુજરાતી ડિશ કઈ છે? મને સુખડી બહુ ભાવે. ઓકે, ગુડ આન્સર. સ્વીટ વર્સિસ સેવરી, ગુજરાતી ફૂડમાં વધુ શું ગમે? સ્વીટ ઓબ્વિયસલી. આપણી દાળ પણ સ્વીટ હોય. ના, ઇટ ઇઝ અ સ્ટીરિયોટાઇપ. એ સાચી વાત નથી. તો કોઈ એક એવું ઇન્ગ્રેડિયન્ટ જે તમને બહુ ગમે છે? અથાણાનો મસાલો. પણ જે અથાણું બન્યો ને, પેલો નહીં, મેથીઓ નહીં, પણ જ્યારે અથાણાના એ મેજિક મસાલા જેવું છે. અચ્છા. તમે એને કશામાં પણ નાખો, એ ખાટા અથાણાનો જે રસ્સો હોય ને એ તેલવાળો. અચ્છા, ઓકે, રાઈટ. ફૂડ ફોટોગ્રાફી જ્યારે કરતા હોય, આટલું બધું ડોક્યુમેન્ટેશન તમે કર્યું છે, તો ફૂડ ફોટોગ્રાફીમાં નેચરલ લુક આવે એ અગત્યનું છે કે થોડુંક સ્ટાઇલ લુક કરીને લોકોને ગમે એવું આપવું? નેચરલ હોય પણ એ સ્ટાઇલ્ડ હોય થોડો તો વધારે સારું. ઓકે. રાઇટિંગ કે કુકિંગ, વધારે તમને શેમાં આનંદ આવે? આમાં ખબર હતી તો બી પૂછ્યું. ગુજરાતી વાનગીઓ વિશે એક મિથ જે તમે બ્રેક કરવા માંગો છો? કે ગળી હોય છે. સાંભળી લો બધા નોન ગુજરાતીઓ, ખબર નહીં કેમ ના જોતા હશે, પણ કહો તમારા નોન ગુજરાતી ફ્રેન્ડને કે એ ખોટી વાત છે. ફૂડ એક્સપ્લોરેશન કરવાની ફેવરેટ સિઝન કઈ છે? વિન્ટર્સ. કારણ કે અધરવાઇઝ તો આપણે બહુ ગરમી છે ને, અત્યારે તો તમે નીકળી પણ ના શકો, એટલે આઈ થિંક નવેમ્બરથી ફેબ્રુઆરી બેસ્ટ છે. ઓકે. ભૂખ પણ વધારે લાગે ત્યારે. બહુ બધું મળે બી ખરું ત્યારે. સ્ટ્રીટ ફૂડ કે પછી હોમ કુકડ મીલ? હોમ કુકડ. ગુજરાતનો કયો એવો એક રીજન છે જ્યાંનું ફૂડ તમને સૌથી વધારે ગમે છે? મને આખી પૂર્વ પટ્ટીનું હમણાં બહુ ભાવ્યું, કારણ કે બહુ વાઇબ્રન્ટ છે. એટલે મને વાઇબ્રન્ટ, આમ બહુ સટલ ફ્લેવર્સ ઓછા ભાવે મને. આમ સરસ રીચ ફ્લેવર. હા, જે તીખા ના હોય પણ દે શાઉટ ફ્લેવર્સ ને, અમને તમે ખાઓ ને તો તમને લાગે કે આમાં બધું ભારોભાર સરસ ગયું છે, એવું ભાવે. ઓકે, હા, બરાબર. હવે એન્શિયન્ટ ગ્રેન, જૂના ધાન કે પછી મોડર્ન ઇન્ગ્રેડિયન્ટ્સ? જૂના ધાન. જો ફૂડ એક સ્ટોરી હોત તો એનું જોનરા શું હોત? ઓપ્શન છે અગર તમે અટકો તો. આઈ થિંક મેમરીઝ. નોસ્ટેલ્જિયા. યસ, ઓકે. અને જો તમારે પોતાને એક શબ્દમાં જો ડિસ્ક્રાઇબ કરવાના હોય તો એ શું હશે? Inquisitive, curious, yeah. Curious, yes. Thank you so much. That was our rapid fire. Thank you. ખૂબ મજા આવી. તમે ઘણી બધી વાનગીઓ વિશે તો કીધું, પણ જે રીત છે અને કોઝ છે, મને બહુ મજા આવી. અને ખાવાનું એક આર્ટ છે એ અગેન આજે મને રિયલાઇઝ થયું. તો તમારી પ્લસ આટલા બધા તમારા રિસર્ચની જે જર્ની છે એ અમારી સાથે શેર કરવા બદલ અને મારી સાથે વાતચીત કરવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી, અને આ પ્લેટફોર્મ પર મારી વાત સાંભળવા માટે થેન્ક યુ સો મચ. પ્લેઝર ઇઝ ઓલ અવર્સ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમે શું શીખ્યા આજે? સાચું કહું ને તો હું રિયલી કહું છું કે તમે જે બહારથી ઓર્ડર કરવાનું કરો છો અને મને મન થયું છે એટલે હું આજે આ જ ખાઈશ એ કરો છો, એ ના કરો. થોડાક તમારા મમ્મી પપ્પાને યાદ કરો. બાળપણમાં એ આપણને કેવું કહેતા હતા કે ના, નહીં થાય, નહીં મળે, આ બનાવ્યું છે આ ખાઈ લે. એ ડિસિપ્લિન આજે આપણે કરવાની જરૂર છે. સેલ્ફ પોલીસ કરવાની જરૂર છે, જેથી કરીને આપણે આ વિલુપ્ત થતી જઈ રહેલી વાનગીઓ અને આ કળાને બચાવી શકીએ. તો બિલકુલ રાહ ના જશો અને એ કરતા રહેજો. બાકી તમને આજના આખા એપિસોડમાંથી સૌથી ઇન્ટરેસ્ટિંગ વાનગી કઈ લાગી અથવા કઈ વસ્તુ તમારે વધારે જાણવી છે એના વિશેના કોઈ પણ ક્વેશ્ચન હોય અથવા કોઈ રિવ્યૂ હોય, કોઈ સજેશન હોય, કોઈ ગેસ્ટની રિક્વેસ્ટ હોય, એ બધું હવે તમે અમને મોકલી શકો છો અમારા ઈમેલ આઈડી પર. goodmorninggujratshow@gmail.com અમારું ઈમેલ છે. અમને ચોક્કસથી લખજો, અમે એને ચોક્કસથી આવકારીશું. હવે સમય થઈ ગયો છે આપણા સંગીત સેગમેન્ટનો. તો ગુજરાતનું જ એક સરસ મજાનું બેન્ડ છે અઘોરી મ્યુઝિક બેન્ડ, અને એ લોકો બહુ જ સરસ ફ્યુઝન ગુજરાતી લિરિક્સને અને ગુજરાતી કન્ટેન્ટને એકદમ ફ્યુઝન રીતના સરસ રીતના કરતા હોય છે પ્રેઝન્ટ. તો એ સરસ મજાનું ગીત આપણે માણીશું. એ પહેલાં મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.
બેરીઓને ધૂળ કરી નાખે જો ભૂલથી કોઈ માને ટોકે ભલે ભલે કાળા કાવતરા કાળા કાવતરા કાળા કાવતરા કોઈ જો કાઢે તો એને મારી મારી પહોંચે મારા હવા હો ડાકલા વાગે તો રમતા એને કોણ રોકે મારા અઘોરીના ડાકલા વાગે તો જોડે મારો શંભુ ડોલે ફરાર કરીને આવીને આવડી ચાચર ચોકમાં પગલા પાડતી દુઃખના દરિયામાંથી એ કાઢતી અને ગઢનીમાં મસાણી મેલડી હાથ જો માથે મૂકે તો 18 પાદરનો માડી ધણી બનાવતી એવી એ ત્રિશૂળ ધારણી ચંડિકા ચારણી દુષ્ટોના માથા ઈ દળતી કાપતી માવડી વેર કરે હાથે જન્મના વેર ભરે માડી જાજુજી વાડી તું સુખનું પદ વધારે તું એવી છે માં તું ભક્તોને આંચ ના આવા દે માં તું કર્મોના ફળતી વધારે દે માં તું રંગને રાય બનાવી દે માં તું સ્વર્ગનો રસ્તો દેખાડતી માં આઈ માંડવડા લીલા છમ રાખે ને માનો હાથ માથે શોભે માના હવા હો ડાકલા વાગે તો રમતા એને કોણ રોકે એક રાતે ઊંઘાડે ને બીજા દાડે હાજે હાજો ઉઠાડે ને ઉગાડે પાગ જાણે સૂરજના કિરણો ચીરે કાળા આ ભલા તારાથી જાણું છું એ બધું જાણું હું પણ કરું તને એક વાત મારા મનની એ મારી જનની આયો હું ધરતી પર જેના પેટેથી તું બસ એને જીવાને માં જે તને લજવે જે ખોટી ભજવે પાતાળ ગજવે એની ચીજો કોઈના તારી સરે કેના નમતી રૂપમાં ભમતી મને તું ગમતી ખોટું ના ખમતી જ્યારે તું તપતી આખો તું જમતી ને કે જ્યારે જીના ડમર ડાક હાક આવી ત્યારે તું રમતી ત્યારે તું રમતી ત્યારે તું રમતી આંગણે અજવાળા જાઓ જલાલી માડી તારા પગલામાં દેખાડો દ્યો તો જાય આ દિવસો દખવાળા આવો આવો માડી તો થાય આંગણે અજવાળા મારી આંગણે અજવાળા એ વિષ ગુજારી ગડગ ધારી રાતલડી રૂડી ચુંદડી વાળી લોબડી આડી કાળખા નારી મમતા વાળી કોમળ માળી ને દિવેટે પ્રગટે જોતે જોતની ટોચ ઉપર બેઠી તું પગની ઉપર પગ ચઢાવી આંખોમાં તેજ ખુલ્લા છે કેશ બરક બરક હસતા કહે કે દીકરા હું બેઠી છું ત્યાં સુધી ઘરનું તૂટવા ના દઉં માટલું પણ તો કે જો મને તો વીણતા કરાવું દીકરા કપાળે લખાવા ના દઉં વિઘ્ન વીટાવા ના દઉં એ કઈ પૂતળા બસ આ રીતે રાખજે માડી તું મેરે હાકોડો કરે છે રાજીના રેડે હાકોડો કરે છે રાજીના રેડે હાકોડો કરે છે રાજીના રેડે માંડવડા આઈ માંડવડા લીલા છમ રાખે ને માનો હાથ માથે શોભે કાવતરા કોઈ જો કાઢે તો એને મારી માડી પહોંચે